આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે, એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 કેલ્વિન તાપમાને 12 ATM છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમઅભિસારી હોય તેવા સોડિયમ ક્લોરાઇડના દ્રાવણની સાંદ્રતા ખાલી જગ્યા ગ્રામ પ્રતિ લીટર હશે. નજીકના પૂર્ણાંકમાં આન્સર લખવાનો છે. આરની વેલ્યુ 0.08 લીટર ATM પર કેલ્વિન પર મોલ આપેલી છે. NaClનું સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારવાનું છે. સોડિયમ અને ક્લોરિનના મોલર દળ પણ આપણને અહીંયા આપેલા છે. વિકલ્પો આપેલા છે જેમાંથી ગ્રામ પ્રતિ લીટર એકમમાં સાંદ્રતા શોધવાની છે. NaClનું સંપૂર્ણ વિયોજન થાય છે એથી આપણે શું ધારી શકીએ? NaCl એ તૂટી જશે શેમાં? Na+ અને Cl- આયનોમાં, જેથી સંપૂર્ણ વિયોજન થતું હોવાથી અહીંયા 2 આયનો છૂટા પડે છે અને અભિસરણ દબાણમાં જે આપણે વોન્ટ ઓફ ફેક્ટર યુઝ કરશું એની વેલ્યુ કેટલી આવશે? 2. જોઈએ સમઅભિસારી અહીંયા શબ્દ આપેલો છે. સમઅભિસારી એટલે શું? એવા 2 દ્રાવણ કે જેનું અભિસરણ દબાણ કેવું હોય? સમાન હોય. તો જીવંત કોષનું અભિસરણ દબાણ અને સોડિયમ ક્લોરાઇડના દ્રાવણનું અભિસરણ દબાણ કેવું હશે? સમાન હશે. જે કેટલું હશે? 12 ATM. એટલે કે આપણે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે શું લખીએ? અભિસરણ દબાણ પાઈ બરાબર I × CRT. ઓકે, આ સૂત્રમાં પાઈ એટલે કે અભિસરણ દબાણ છે, I વોન્ટ ઓફ ફેક્ટર થાય જેની વેલ્યુ 2 હશે, C મોલર સાંદ્રતા હોય મોલ પ્રતિ લીટર એકમમાં, R આપણને આપી દીધો છે, T તાપમાન કેલ્વિનમાં 300 કેલ્વિન. જેટલી વેલ્યુ છે એટલી આપણે પુટ કરીએ તો પાઈ અભિસરણ દબાણની મૂલ્ય છે 12 ATM બરાબર આઈનું મૂલ્ય છે 2 × C મોલર સાંદ્રતા × R 0.08 ગુણ્યા T કેટલા છે? 300. ઓકે, તો 0.08 ગુણ્યા 300 કેટલા આવશે? 24 ગુણ્યા 2 48, માટે 12 બરાબર 48 ગુણ્યા C. Cને સૂત્ર કરતાં બનાવતો 12/48 એટલે કે 1/4 મોલ પ્રતિ લીટર. તો મોલ પ્રતિ લીટર એકમમાં આપણને સાંદ્રતા મળી ગઈ છે. આપણને સાંદ્રતા શોધવાની પૂછી છે શેમાં? ગ્રામ પ્રતિ લીટર એકમમાં. તો જો આપણે એને મોલર દળ વડે ગુણી દઈએ તો આપણને ગ્રામ પ્રતિ લીટર એકમમાં સાંદ્રતા મળી જાય. ઓકે, તો ગ્રામ પ્રતિ લીટર એકમમાં સાંદ્રતા શોધવા માટે આપણે મોલ પ્રતિ લીટર એકમમાં સાંદ્રતા છે એને મોલર દળ વડે ગુણી દઈશું. અને સોડિયમનું મોલર દળ 23, ક્લોરિનનું 35.5 હોવાથી NaClનું મોલર દળ થશે 58.5. માટે શું કહેવાય? ગ્રામ પ્રતિ લીટર એકમમાં સાંદ્રતા બરાબર મોલ પ્રતિ લીટર એકમમાં સાંદ્રતા ગુણ્યા અણુભાર અથવા તો મોલર દળ. મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા કેટલી આવી છે? 1/4. મોલર દળ આવે 58.5. ઓકે, આ બંનેનો ભાગાકાર કરશું. જો કે આપણને નજીકના પૂર્ણાંકમાં જ લેવાનું છે છતાંય એક્ઝેક્ટ આવે છે 14.625 ગ્રામ પ્રતિ લીટર. નજીકના પૂર્ણાંકમાં લેવાનું હોવાથી 14.625નો નજીકનો પૂર્ણાંક થશે 15. તો ઓપ્શન A આપણો કરેક્ટ આન્સર હશે. થેન્ક યુ.